એટલું હેરાન કરે છે મને, બહુ હેરાન કરે છે. હવે તો તને મૂકીને હું મામાના ઘરે જ જતી રહેવાની છું. ટ્યુશન થી આવે ને એટલે એની ધમાલ સ્ટાર્ટ થઈ જ જાય. બોલો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, જેનીશભાઈને ટ્યુશન મૂકવા જાઉં છું ને, એ ભાઈ તો સાયકલ લઈને જતા રહ્યા છે, પણ હવે હું અત્યારે જાઉં છું. એને ટ્યુશન મૂકીને પછી ચશ્માની નવી ફ્રેમ બનાવવા જવું છે, કેમ કે યુટ્યુબના પૈસા આવ્યા છે તો ખર્ચવા કે આ મંદિર લેવું છે, ચશ્માની ફ્રેમ બનાવી છે, કપડાં લેવા જવું છે, બહુ બધું શોપિંગ કરવાનું છે. પૈસા આવ્યા છે તો ક્યાંક તો બગાડવા ને. તો ચાલો પહેલાં આપણે જેનીશને મૂકીએ. બાય બેટા, ધીમે ધીમે આવજો સાયકલ લઈને. તો ગાઈસ, જેનીશભાઈને ટ્યુશન મૂકી દીધા છે. હવે હું અહીંયાથી જાઉં છું સીધી મારા ચશ્મા બનાવવા, અને જેનીશ 1.5 કલાક અહીંયા જ છે, ત્યાં સુધી મારું બધું જ કામ પતાવી આવું. તો ગાઈસ, ફાઇનલી પહોંચી ગઈ છું ઓપ્ટિકલમાં. ફાઇનલી ચશ્માનો ઓર્ડર આપી દીધો છે અને 1000 રૂપિયાના ચશ્મા થયા છે. કાલે આપશે. ફ્રેમ સારી હતી, મને બ્લેક જ ગમે, મને બ્લેક જ સૂટ થાય. તો ચાલો ફટાફટ ઘરે જાઉં, થોડી વાર સુઈ જઈએ. તો ગાઈસ, રિટર્નમાં મગ, મઠ, ચણા, મકાઈ, ટમાટર, ઓનિયન, કાકડી અને છોકરા માટે કેળા લેતી આવી. તો ગાઈસ, મમ્મીએ જેનીશને મસ્ત કવર બનાવી આપ્યું છે ને બોટલ મૂકવાનું. તો મારો બેટો સવારથી પર્સની જેમ લટકાઈને જ ફરે છે. જેનું બાને થેન્ક યુ કીધું તે? તો પછી થેન્ક યુ કહી દો. દક્ષુભાઈ, આવું શું કરો છો ઊંધા પડીને? હે, એક્ઝામ કેવી ગઈ? એકદમ મસ્ત. સાચું? હા. હે, સાચું કે ને? એકદમ મસ્ત. સાચું. આવશે? કેટલા માર્ક્સ આવશે? ખબર નહીં. 70 માંથી કેટલા? 15 કે 20? જેનીશ, એ કિચનના રૂમાલ છે બેટો. હા, કિચન. હા, હું કાલે લાવી ડીમાર્ટ માંથી કિચન સાફ કરવાના રૂમાલ છે. કેમ લઈ લે છે તું? લાવ, હેરાન ના કરીશ મને, બહુ હેરાન કરે છે તું આજકાલ. હવે અલા જો મોબાઈલ પડી જાય તો હમણાં નથી સાફ કરવું. બેસ ને યાર, તો બેસ બાપા, શાંતિથી બેસ, ખાલી 5 મિનિટ બેસ. મારીશ ને, મને મારીશ તો ધમાલ ના કરીશ તું. આગો જા. તો ગાઈસ, બહુ ધમાલ કરે છે છોકરો, બહુ ધમાલ કરે છે. ટ્યુશન થી આવે ને એટલે એની ધમાલ સ્ટાર્ટ થઈ જ જાય. બોલો. તો ગાઈસ, અમારા જેનીશભાઈ ફ્રીજ સાફ કરે છે. બોલો, ફ્રીજ સાફ કરે છે કે ફ્રીજ તોડવાની મસ્તી કરે? ક્યાં ભાગ્યો, ક્યાં ભાગ્યો? અરે યાર, તારો બહુ ત્રાસ છે ખરેખર. હવે તું એને શું કરીશ મને એમ કે? શું કરીશ એને? ભીતો બગાડે છે તું, બીજું કરશો? એને ગંદી થશે ભીતો. બાપરે બાપ, હમણાં કલર કરાયો છે તારા પપ્પાએ. બેટા કેમ હેરાન કરે છે? 15,000 નો કલર કરાયો છે. અલા, 15,000 નો કરાયો છે. પણ ભીતો લૂછીને ક્યાં જાવું છે તારે? હે ભગવાન. અલા, જેનીશ બગડે છે. ભીતો જો ડાઘા પડી ગયા. જેનીશ બહુ મારી છે, પપ્પાને ફોન કરી ડાઘા પડી. અલા, ડાઘા પડે છે, તું જો તો ખરો. અલા, તું કઈ મારે છે? અલા, ડાઘા પડે છે કહું છું. આ ચાલ બહાર, ચાલ બહાર, ચાલ. નથી કરવાનું, ડાઘા પડે છે. અલા, નારે ના, હું શું કરવા કાઢું? હવે પપ્પાને બતાવીશ. પપ્પાને બતાવીશ ડાઘા. હવે તું જો, આટલું હેરાન કરે છે મને, બહુ હેરાન કરે છે. હવે તો તને મૂકીને હું મામાના ઘરે જ જતી રહેવાની છું. આ તો તું બહુ હેરાન કરે છે મમ્માને. તું 1 મિનિટ બેઠો છું ટ્યુશન થી આવીને મને એમ કે 5 મિનિટ શાંતિથી તું બેઠો છું? જો ભાઈ કેવો ટ્યુશન થી આવીને શાંતિથી બેઠો, તું કેમ નથી બેસતો? ભાઈ, આપણે ભીતો નથી લૂછવી. તો ગાઈસ, અમારા દક્ષુભાઈ બહુ ડાયા, મસ્ત ટ્યુશન થી આવે, ચા પીવે, બિસ્કિટ ખાય અને મોબાઈલ જોવે, અને હમણાં 6:30 થશે ને ત્યારે નીચે રમવા જતા રહેશે. કેમ ભાઈલું? તો ગાઈસ, ફોટો ફ્રેમ ઉતારી છે ને. ઓ માય ગોડ, પ્રેમ. તો ગાઈસ, જેની છે એના ફોટાને મારીને, તો દક્ષે એના ફોટાને મારી છે. અમારો મલિંગો. ફોટા માટે લડાઈ થઈ ગઈ ગાઈસ. ઓ માય ગોડ. ઓ મા. હે ભગવાન. જેનો એ સુકરવા ઉતારે છે ફોટો, ભાઈ સાહેબ રહેવા દે ને, માથે પડશે તારી. ઓ જેનીશ, સમજ યાર. જેનો જીવડા છે. તાર માથે જીવડા પડ્યા નથી જીવડા, હું તો મજાક કરું છું. તો ગાઈસ, ફોટાને મારવાની લડાઈ થઈ ગઈ છે. જેનીશે દક્ષના ફોટાને માર્યું, એટલે હવે દક્ષે જેનીશના ફોટાને માર્યું. જોઈ લો હવે ફોટાને. એ માં,
ફોટા તો ગાઈઝ ફાઇનલી મારા 2 કુરિયર આવ્યા હતા 2 દિવસ પહેલાના વિડીયોમાં મેં કીધું હતું કે મારા કુરિયર આવ્યા છે અનબોક્સિંગ કરવાનું છે પણ ત્યારે અમે બિઝી હતા તો અનબોક્સિંગ ન થઈ શક્યું તો આજે ફાઇનલી જેનિશભાઈ આનું અનબોક્સિંગ કરશે જોઈએ શું છે તો ચાલો જેનુભાઈ રેડી અનબોક્સિંગ કરવા તો ફાઇનલી અમારા જેનિશભાઈ અનબોક્સિંગ કરે છે આ તો મને ખબર છે આ લક્ષ્મીની આખી કીટ છે હમણાં દિવાળી આવશે એટલે લક્ષ્મી પૂજનમાં મૂકવા માટે આ મારે કીટ જોઈએ ફાઇનલી અનબોક્સિંગ થઈ ગયું છે તો બતાવો હવે અંદર શું છે તો એક મેં આ મંગાવ્યું છે કુરિયર હવે આ અનબોક્સિંગ કરીએ શું છે જોઈએ અલા મૂકી દે સિક્કો છે લક્ષ્મી માતાનો આ બધું જોઈએ આપણે લક્ષ્મી પૂજન કરીએ ને ત્યારે જોઈએ આ હા ને મૂકી દેજો તો ફાઇનલી બીજું કુરિયર અનબોક્સિંગ કરી રહ્યા છે જેનિશભાઈ જેનુભાઈ શું છે અંદર શું છે તો ફાઇનલી અમારું અનબોક્સિંગ થઈ ગયું છે અને જેને આ શું છે ખબર છે આમાં ખબર છે તને શું છે અલા આ તને કેવી રીતે ખબર આમાં વોટર નાખવાનું બે બાજુ હા અને આમાં આઈસ નાખવાની પછી અહીંયા ગાલ પર ઘસવાનું તને કોણે કીધું આવું વિડીયો જોતો હશે હે ને અચ્છા અત્યારના છોકરા બહુ સ્માર્ટ હોય ભાઈ ડન હજી આ મારું ફેસ મસાજર છે ને આ ફેસ ઉપર આમાં ઘસવાનું એટલે ફેસને મસાજ થાય લાય બતાવ તો અંદર તે પાણી ભર્યું ખોલીશ ને ઢોરાશે બધું ઢોરાશે અલા બહુ મારે કામ વધશે જેનું મૂકી દે એ ભગવાન જેનું બહુ મારીશ હા તને મને બહુ હેરાન કરે છે તું આજકાલ પીતો નહીં પાણી બસ જા ફ્રીઝરમાં આખું ભરીને ફ્રીઝરમાં મૂકી દે જા આખું ભરીને ફ્રીઝરમાં મૂકી દે તો આખા ઘરમાં તબાહી મચાવી છે હવે એને નીચે કાઢું અને પછી આખું ઘર સાફ કરું તમે જુઓ ક્યાં તબાહી નથી મચાવી અમારા જેનિશભાઈના ફ્રેન્ડ આવ્યા છે બધા રમવા એટલે આજે ભાઈ ભણવા નથી બેઠા રમવા દો આજનો દિવસ એમના ફ્રેન્ડ આવ્યા છે એટલે અને અમારા દક્ષુભાઈ મસ્ત મજાનું હોમવર્ક કરી રહ્યા છે અમારા જેનિશભાઈ સુતા ગેમ રમે છે બોલો શું કરે છે જેના તું એ તો ગાઈસ જો છોકરાઓનું અમારું જમવાનું આલુ સેવ ભાખરી અને અમારી માટે મસ્ત મકાઈ ચણા મગ મઠ કેપ્સિકમ ઓનિયન ટમાટરનું મિક્સ મસ્તીનું શાક બનાવ્યું છે તો હું તો ફક્ત શાક જ ખાવાની છું પ્રતિક શાક રોટલા ખાશે તો ચાલો હવે જમી લઈએ પ્રતિક આવ્યા ને તો ચોકલેટો લઈ આવ્યા તો જેનુભાઈએ મસ્ત હાથમાંથી ચોકલેટો લઈ લીધી જેનુભાઈ તું જમ્યો છે હમણાં ફ્રીજમાં મૂકી દે અત્યારે રાતના 12 વાગ્યા છે મને ભૂખ લાગી એટલે હું દૂધ ને બિસ્કિટ ખાવા બેઠી અને બેડરૂમમાં લઈને આવી છું ધીમે રહીને દૂધ ગરમ કર્યું અને બિસ્કિટનું પેકેટ લઈને અંદર આવી ગઈ કેમ કે બહાર પ્રતિક સૂતા છે એમને એસી સૂટ નથી થતું ને એટલે એ બહાર સૂવે છે અને અમે ત્રણેય માં દીકરો બેડરૂમમાં ધીંગા મસ્તી કરીએ છીએ તો મસ્ત દૂધ અને બિસ્કિટ ખાઉં છું ચાલો આવી જાઓ ખાવા તમને આજનો બ્લોગ પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફરી મળીએ કાલના બ્લોગમાં બાય બાય રાધે રાધે